નમસ્કાર. કલાકાર એક ગઝલકાર અનેક શ્રેણીમાં હું તમારો દોસ્ત દિલીપ ઘાસવાલા આપ સૌનું હૃદયપૂર્વક એવં ગઝલપૂર્વક સ્વાગત કરું છું. આજના ગઝલકાર છે કવિયત્રી શ્રીમતી ઉર્વી પંચાલ. ઉરુ એમણે M.Com B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ શિક્ષિકા છે, વાણિજ્ય વિભાગના તેઓ શિક્ષિકા છે. તેમણે ઘણા બધા કાવ્યો લખ્યા છે, ગીત લખ્યા છે, ગઝલ. આ ઉપરાંત એમને સંગીતનો પણ શોખ છે. એમનો એક ગઝલ સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો છે, એક નવું આકાશ. આવો આજે આપણે એમની એક સરસ મજાની ગઝલ માણીએ. ગમ્મત પડી. આ સુધારા રોજ કરવાની મને ગમ્મત પડી. ક્યાં વાત. ભૂલ પાછી તો જ કરવાની મને ગમ્મત પડી. એક પાછળ એક સરનામા હી મળતા ગયા. એક પાછળ એક સરનામા હી મળતા ગયા. આમ સુખની ખોજ કરવાની મને ગમ્મત પડી. આમ સુખની ખોજ કરવાની મને ગમ્મત પડી. છોર રહે છે કેદ દરિયો રેતની સીમામાં. છો રહે છે કેદ દરિયો રેતની સીમામાં. પણ કિનારે મોજ કરવાની મને ગમ્મત પડી ગઈ. એક સપનું આંખમાં લઈ ઊંઘવા મથતી રહું. એક સપનું આંખમાં લઈ ઊંઘવા મથતી રહું ને હૃદય પર બોજ કરવાની મને ગમ્મત પડી. આ વેદના આ કવિયત્રી ખૂબ જ સરસ રીતે બહાર પાડી છે કે એક સપનું આંખમાં લઈ ઊંઘવા મથતી રહું ને હૃદય પર બોજ કરવાની મને ગમ્મત પડે. ખૂબ સરસ છે. છેલ્લો શેર કાબિલેદાદ છે. એકલી ઉરુ ઝંખના છે માનવીના મનમહી. એકલી ઉરુ ઝંખના છે માનવીના મનમહી. દૂર એને રોજ કરવાની મને ગમ્મત પડે. દૂર એને રોજ કરવાની મને ગમ્મત પડે. આ સુધારા રોજ કરવાની મને ગમ્મત પડી. ભૂલ પાછી તો જ કરવાની મને ગમ્મત પડી. શ્રીમતી ઉરુ પાંચાલનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને એમની આ ગઝલ પઠન કરવાની તક આપી. મિત્રો, મારી આ શ્રેણી કલાકાર એક ગઝલકાર અનેક જો આપને પસંદ પડી હો તો આપ મારી આ ગઝલની શ્રેણીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.